नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે જોવાના છે યુનિટ 4 પ્રત્યાયન કોમ્યુનિકેશનની જીસેટ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુઝ। તો પહેલો એમસીક્યુ છે, પ્રત્યાયનના વિષય વસ્તુને ખાલી જગ્યા કહેવાય, કે જે જીસેટની 2017માં પૂછાયેલો છે। તો એ અવાજ, બી સંદેશ, સી ચેનલ એટલે કે માધ્યમ અને ડી વિકૃતિ। તો એનો જવાબ આવશે બી સંદેશ। હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે જાણીએ કે પ્રત્યાયનનો ક્રમ શું હોય છે। તો પહેલું આવશે આઈડિયા, કે જેમાં પ્રેરકના મનમાં કોઈ આઈડિયાનો ઉદ્ભવ થાય છે, અને બીજું આવશે એન્કોડિંગ, કે જેમાં પ્રેરકના મનમાં કોઈ તે વિચાર આવ્યો તેને શબ્દો કે ચિહ્નોમાં ફેરવે છે, અને ત્રીજું આવશે ચેનલ એટલે કે માધ્યમ, જેમાં સંદેશ મોકલવા માધ્યમની પસંદગી થાય છે, અને ચોથું આવશે ટ્રાન્સમિશન, જેમાં માધ્યમ વડે સંદેશ મોકલવાય છે, અને પાંચમું આવશે રિસીવર, કે જેમાં પ્રાપ્તકર્તા સંદેશ મેળવે છે, અને છઠ્ઠું આવશે ડીકોડિંગ, એવી પ્રક્રિયા છે જેમાં પ્રાપ્તકર્તા સંદેશ સમજવા પ્રયત્ન કરે છે, અને સાતમું આવશે ફીડબેક, જેમાં પ્રેરકને જવાબ આપે છે પ્રાપ્તકર્તા, અને આઠમું આવશે નોઇઝ, કે જેમાં જવાબ જ્યારે આપે પ્રાપ્તકર્તા ત્યારે સંવાદમાં અવરોધ કે વિક્ષેપ થાય। જેમ કે ક્યારેક આપણે કોઈને જવાબ આપતા હોય તો આપણે કહીએ કંઈ અલગ અને તે સમજતા કંઈ અલગ હોય છે। હવે બીજો એમસીક્યુ જોઈએ, કઈ પ્રક્રિયામાં વિચારોને શબ્દોમાં ફેરવવામાં આવે છે। તો ઓપ્શન એ છે ડીકોડિંગ, બી છે એન્કોડિંગ, સી છે ફીડબેક અને ડી છે રિસીવિંગ। હવે આપણે આગળ જોઈ ગયા તેમ ડીકોડિંગમાં તો પ્રાપ્તકર્તા સંદેશને સમજવા પ્રયત્ન કરે, ફીડબેકમાં તો પ્રતિસાદ મેળવે, અને ડી રિસીવિંગમાં તો સંદેશ મેળવે। તો અહીં આન્સર આવશે બી એન્કોડિંગ, કે જેમાં પ્રેરક જે મનમાં વિચાર ઉદ્ભવે તેને શબ્દમાં ફેરવે। હવે આપણને ક્વેશ્ચન આપેલો છે કે પ્રત્યાયન પ્રણાલીમાં તત્વોનો સાચો ક્રમ ઓળખો। તો ભાષણ આપેલું છે, વક્તા આપેલું છે, રિસીવર અને અસર। તો સૌપ્રથમ તો વક્તા આવશે, અને તેના મનમાં વિચાર ઉદ્ભવશે, અને તે ભાષણ સ્વરૂપે રજૂઆત કરશે, અને જે ભાષણ હશે તે રિસીવર ગ્રહણ કરશે, અને રિસીવર પર તે ગ્રહણ કર્યા બાદ અસર થશે। એટલે અહીં સાચો આન્સર BACD એટલે કે આન્સર એ આવશે। હવે આપણને આપેલું છે કે પ્રત્યાયન તંત્રનું ઘટક નથી। તો આન્સર એ છે મોકલનાર, બી સંદેશ, સી પ્રતિપૃષ્ટિ અને ડી સુદ્રઢક। તો સેન્ડર તો આવે એટલે કે મોકલનાર આવે, મેસેજ બી આવે, સંદેશ ફીડબેક બી આવે, પણ રેનફોર્સમેન્ટ એટલે કે સુદ્રઢક નથી આવતું। તો આન્સર આવશે ડી। હવે આપ્યું છે કે સંદેશો એ છે જે કોઈ સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય છે, એટલે કે કોઈ મેસેજ જે હોય છે તે કોની પ્રતિક્રિયાનો જવાબ હોય છે। તો એ મેળવનાર, બી મોકલનાર, સી ચેનલ કે ડી પ્રતિપોષણ। હવે અહીં મોકલનાર તો સંદેશો મોકલે, ચેનલ એટલે કોઈ માધ્યમ, અને ડી પ્રતિપોષણ એટલે કોઈ ફીડબેક। તો મેળવનાર સંદેશો મેળવે છે અને પ્રતિક્રિયા તેના પર જણાવે છે, એટલે અહીં આન્સર આવશે એ મેળવનાર। હવે આપણને આપેલું છે કે મોકલેલા સંદેશાના ચિહ્નોને ખ્યાલ અને વિચારોમાં બદલવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો એ ઇન્કોડિંગ, બી ડીકોડિંગ, સી સાંભળવું અને ડી બોલવું। હવે સાંભળવું અને બોલવું તો આવવાનું જ નથી, અને ઇન્કોડિંગ કાં તો ડીકોડિંગ આવશે। હવે આપણને ખબર કે ઇન્કોડિંગમાં જ્યારે પ્રેરક હોય તે સંદેશાને વિચાર ચિહ્નો કે તેમાં ફેરવે, અને ડીકોડિંગમાં હોય છે તે પ્રાપ્ત કરતા જે સંદેશ પ્રાપ્ત કરે તે સમજવાનો પ્રયત્ન કરે। પણ અહીં આપણને આપેલું છે કે મોકલેલા સંદેશા છે, એટલે કે પ્રેરકે તો સંદેશા મોકલી દીધેલા છે, એટલે હવે પ્રાપ્ત કરતા તે મોકલેલા મેસેજને પોતાના મનમાં ચિહ્નો કે ખ્યાલ સ્વરૂપે ઉતારીને સમજવાનો પ્રયત્ન કરશે, એટલે અહીં આન્સર આવશે બી ડીકોડિંગ। હવે બીજો ક્વેશ્ચન છે, પ્રત્યાયનના મુખ્ય ઉદ્દેશ શું છે। તો એ ટ્રેનિંગ, બી માહિતી, સી અનુશાસન કે ડી કૌશલ્ય। તો આન્સર આવશે બી માહિતી।